કેમ છો મિત્રો? નિત્યમ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જીપીએસએસબી દ્વારા લેવાયેલ લેબ ટેકનિશિયનની જે એક્ઝામ હતી જે 22 તારીખે હતી, 22/6 હતી, બરોબર. અને એની અંદર જે ગુજરાતી ગ્રામર જે છે આ ગુજરાતી ગ્રામર આપણે સોલ્વ કરવાના છીએ મિત્રો. ઓકે, તો છેક સુધી જોડાયેલા રહેજો. હવે આ ગ્રામર કેવું પૂછાયેલું છે એ તમારે જોવાનું છે, એટલે એના ઉપરથી આછો પાછો આપને આઈડિયા આવશે કે જે પંચાયત સેવા પસંદગી બોર્ડ છે એ ગુજરાતી ગ્રામર હવે કેવી રીતનું પૂછી રહી છે, બરોબર. તો આવનારી જે પંચાયતની કોઈ પણ એક્ઝામ હોય તો એની અંદર તમને આછો પાતળો આઈડિયા આવી જાય, તમને ખબર પડે કે હવે કેવા પ્રશ્નો આપણે સોલ્વ કરીશું તો એમાંથી આપણે મેક્સિમમ માર્ક્સ મેળવી શકીએ, બરોબર. અને જો તમે પહેલા હોય આ ચેનલની અંદર તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને લાઈક જરૂર કરજો. ઓકે, ચલો ફટાફટ આપણે સોલ્વ કરીએ. હવે ઓકે, હવે જુઓ, નીચેનામાંથી કયું વાક્ય લેખન શુદ્ધિની દ્રષ્ટિએ સાચું છે? સાચું વિધાન શોધવાનું કીધું છે. કયું વાક્ય સાચું છે? હવે જુઓ, અહીંયા દરેકે દરેક જે વાક્યો છે એ સેમ પ્રકારના છે, પરંતુ લેખન શુદ્ધિની દ્રષ્ટિએ કીધું છે. હવે આ પ્રશ્ન કેવો છે કે લેખન શુદ્ધિ માટે પણ આવે અને જોડણી માટે પણ છે, બરોબર. લેખન શુદ્ધિ તો બરોબર છે, પણ લેખન શુદ્ધિ આની અંદર વધારે નહીં જોવા મળે, પણ જોડણી વધારે જોવા મળશે. ઓકે, જો હવે આ જાણે જે છે એ દરેકમાં સેમ છે, અવતાર હતો પણ દરેકમાં સેમ છે. જોડણી હવે શોધવાની છે કઈ સાચી છે, મતલબ કે ડોસાની કઈ સાચી છે. તો ડોસો આ રીતે થશે મિત્રો, આ સાચી જોડણી છે. ડોસો એટલે ડોસાબા, બરોબર. તો ડોસાબાના આપણે ડોસો કહીશું. તો આ જોડણી સાચી છે એટલે આ ખોટું અને આ ખોટું, મતલબ કે આ જે વિધાન છે પહેલું જે વાક્ય છે સાચું આવશે, બરોબર. અહીંયા નરસિંહની જોડણી પણ આ રીતે જ થાય છે. ઓકે, ચાલો આગળ જોઈશું. હવે આગળનો બીજો પ્રશ્ન છે કે છંદ ઓળખાવો. શું છે? આ તે ખેતર પાક સોડમ હજી એવી જે માણીતી, બરોબર. હવે જુઓ, કોઈ પણ છંદ હોય ત્યારે સૌથી પહેલા આપણે શું કરવાનું તો કે એના અક્ષર ગણવાના. શું કામ ભાઈ? તો કે અક્ષર સૌથી પહેલા ગણશો ને તો તમને ખબર પડશે કે આ અક્ષરમેળ છંદ છે કે માત્રામેળ છે, બરોબર. અક્ષરની અંદર શું હોય તો જે છંદ હોય આપણે અક્ષર ગણીએ તો અલગ અલગ અક્ષર હોય. ધારો કે ત્રિકરણી છે, પૃથ્વી છે, મંદાક્રાંતા છે, આ બધાના જે અક્ષરો હોય 17 અક્ષરો હોય, બરોબર. તો આપણે ગણીએ 17 અક્ષર થઈ જાય તો એ 3-4 જે હરિણી, ત્રિકરણી, પૃથ્વી, મંદાક્રાંતા એમાંથી એક છંદ હોય, બરોબર. માત્રાની અંદર શું હોય તો કે લઘુ માત્રા અને ગુરુ માત્રા. લઘુ માત્રા માટે 1 અને ગુરુ માત્રા માટે 2 ગણવાના હોય. એવી રીતે દરેકની માત્રા ગણવાની હોય. પરંતુ જ્યારે પણ છંદમાંથી પ્રશ્ન પૂછાય એટલે તમે સૌથી પહેલા શું કરવાનું હોય તો કે અક્ષરો ગણી લેવાના, તો એનાથી ઈઝી થઈ જાય પ્રશ્ન, બરોબર. તો અહીંયા આપણે અક્ષરો ગણીએ તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19, મતલબ કે 19 અક્ષરો અહીંયા આપેલા છે, બરોબર.
તો જો હરિગીતની અંદર શું છે? સૌથી પહેલા તો આ હરિગીત જે છે એ માત્રા મેળ છે, બરોબર? અને આની અંદર 28 કે 29 માત્રાઓ હોય છે, બરોબર? મતલબ કે જો તમે માત્રા ગણવા જાઓ, આપણે છંદની અંદર જોઈશું, જો તમે માત્રા ગણવા જાઓ અને માત્રાઓ જ 28 કે 29 હોય તો હરિગીત છંદ થાય. પરંતુ જો અક્ષરો અહીંયા નીચેના જે 3 છે એ અક્ષરમેળ છંદ છે. જો શાર્દુલ વિકળિત છે જે છે એના 19 અક્ષરો થાય, બરોબર? અહીંયા આપણો જવાબ સાચો શાર્દુલ વિકળિત આવે છે. ઓકે, તો એના 19 અક્ષરો થાય. એનું બંધારણ કયું છે? તો કે મ, સ, જ, સ, ત, ત, ગા, બરોબર? મ, સ, જ, સ, ત, ત, ગા આ શાર્દુલ વિકળિતનું બંધારણ છે. પરંતુ આપણે જો એ અક્ષર ગણવા જઈએ તો 19 અક્ષર થઈ જાય છે, એટલે આપણો સાચો જવાબ શાર્દુલ વિકળિત આવે, બરોબર? પૃથ્વી અને શિખરણી આ બંનેની અંદર 17 અક્ષરો છે. આ સિવાય એક બીજું છે હરિણી, ઓકે, અને એના સિવાય છે મંદાકાંતા. ઓકે, તો આ રીતે તમે અલગ અલગ છંદ જોશો. ઓકે, તો અહીંયા તમારો જવાબ આવશે શાર્દુલ વિકળિત. ચાલો આગળ જોઈશું. હવે જો વ્યંજન સંધિ છોડો એમ કીધું છે. રમણ, ચાલો હવે જો, હવે આ સંધિની અંદર આ વ્યંજન સંધિમાં એક નિયમ છે કે જ્યારે પણ સંધિ છોડવામાં આવે છે ત્યારે આ જે અણ છે એનો ન થઈ જશે, અથવા તો જ્યારે સંધિ જોડવામાં આવે છે ત્યારે આ ન નો અણ થઈ જશે, બરોબર? તો આ રમણને આપણે બે ભાગ પાડવા હોય તો કેવી રીતે પડે? તો કે ર મ ખોડો થશે. કેમ કે આ વચ્ચેથી બે ભાગ પડે છે અહીંયાથી, બરોબર? અને અણનું થઈ જાય તો ન થઈ જાય કે અન, કે બરોબર? તો આ બંનેનું મિશ્રણ થઈને રમણ બનશે. ઓકે, તો અહીંયા આ મના પાછળથી અહીંયાથી આપણે બે ભાગ પાડીએ છીએ એટલે મ ખોડો થશે, મતલબ કે મ અધૂરું રહી જાય છે. અને એ મ અહીંયા અ સાથે જોડાય એટલે એ મ આખો પૂરો થાય. મતલબ કે આવી રીતે જો હોય, આવી રીતે, એટલે આપણે એને મ આખો ગણીએ, બરોબર? તો અહીંયાથી આખો આ મનો ભાગ છે, તો ર, મ અને અણનો શું થઈ જશે? તો કે ન થઈ જશે, બરોબર? તો આવું ક્યાં છે ઓપ્શનમાં? તો કે 4 માં છે. તો ઓપ્શન 4 તમારો સાચો જવાબ આવશે. આગળ જોઈએ. વિરુદ્ધાર્થી શબ્દ શોધો. અપ્રાપ્યનું શું થાય? તો કે પ્રાપ્ય, બરોબર? અપ્રાપ્ય એટલે જે પ્રાપ્ય નથી, જે મળતું નથી, અને પ્રાપ્ય એટલે જે મળે છે. 3 જવાબ આવે. ફરીથી વિરુદ્ધાર્થી શબ્દ પુરોગામીનું વિરુદ્ધાર્થી શું થાય? તો કે અનુગામી, એટલે કે આગળનું, પુરોગામી પાછળનું, બરોબર? 3 જવાબ આવે. ચાલો આગળ જોઈએ. કહેવતનો અર્થ શોધો. લોભે લક્ષણ જાય. આ કહેવતનો અર્થ શું થાય? તો કે લોભ કરવાથી નુકસાન થાય, લોભ વધારે સારો નહીં, બરોબર? તો અહીંયા 3 જવાબ આવશે. ઓકે, ચાલો. યુવાનીમાં આવેલી શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો. યુવાનીમાં આવેલી મતલબ કે જે યુવાન થાય છે તેવી છોકરી. આવેલી છે, જોયું? એનો મતલબ કે છોકરી, સ્ત્રી માટે અહીંયા શબ્દ પ્રયોજ્યો છે. તો કે તરુણી, યુવાનીમાં આવેલી એનો મતલબ થાય છે તરુણી, બરોબર? અને યુવાનીમાં આવેલો છોકરો તો એને આપણે કહીશું તરુણ,
ઓકે, અહીંયા છોકરી માટે છે તો પછી તરુણી. બરોબર. ચાલો આગળ જોઈશું. અલંકાર શોધવાનું છે. ચાલો, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. તો અહીંયા અનન્વય નહીં થાય. બરોબર. અનન્વયમાં શું હોય તો કે માં. ઓકે, તો અનન્વય નહીં આવે. સજીવારોપણ નહીં આવે. કોઈ સજીવની અંદર જીવનું આરોપણ કરેલું નથી. નિર્જીવની અંદર કોઈ સજીવ જીવનું આરોપણ કરેલું નથી. ઉત્પ્રેક્ષા પણ નહીં આવે. કેમ? જાણે, રખે, શકે, શું, શા, શી, આવો કોઈ પણ શબ્દનો ઉલ્લેખ અંદર કરવામાં આવેલો નથી. બરોબર. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે રૂપક. 2 જવાબ તમારો સાચો આવશે. ઓકે, ચાલો સાચું વાક્ય શોધવાનું છે. તે ચાલતા ચાલતા પડી ગયો. તો અહીંયા આ જે પહેલું વિધાન છે એ તમારું સાચું છે. ઓકે, ચાલતા ચાલતા. ઓકે, ચાલો આગળ જોઈએ. જીવ ખોટો થવો. જીવ ખોટો થવો બહુ મસ્ત રૂઢિપ્રયોગનો અર્થ પૂછ્યો છે. જીવ ખોટો થવો, મન બગડી જવું ના. ખાટા ઓડકાર આવવા આ તો ક્યારે નહીં આવે. ખરાબ દાનત થવી આ વિધાન સાચું છે. બરોબર. કંજૂસ બનવું એ પણ ખોટું છે. જીવ ખોટો થવો એનો મતલબ કે દાનત ખરાબ થવી. ઓકે, ચાલો આગળ જોઈએ. ચાલો, વ્યંજન સંધિ છોડો. આક્રમણ આપણે આગળ શીખી ગયા એમ જેવો છે. આ તો હવે આવડવો જોઈએ. આપણે રમણ જોયું હતું ને એના જેવું છે. સેમ એના જેવું છે. ચાલો, આક્રમણ. બરોબર. હવે અહીંયાથી હું 2 ભાગ કરી નાખું છું. શું થશે તો કે આ ખોડો થશે. બરોબર. અને એનો જે ખોડો અડધો ભાગ છે એ અહીંયા આવી જશે અને અણનો શું થાય તો કે ન થઈ જાય. તો આ તમારો સાચો આન્સર આવે. ક્યાં છે ભાઈ આવું તો કે આ એક. બરોબર. તો 3 જવાબ તમારો સાચો આવશે. બહુ મસ્ત પ્રશ્ન પૂછ્યો છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધવાનો છે. હાથીને કાબુમાં રાખવા માટેનું સાધન શું કહેવાય? અહીંયા ઘણા બધાને એક કન્ફ્યુઝન હશે કે અંબાડી કહીશું કે અંકુશ કહીશું. તો શું કહીશું ભાઈ? અંકુશ કહેવાય. અંકુશ. અંકુશનો મતલબ થાય છે હાથીને કાબુ રાખવા માટેનું એક સાધન. અને આ અંકુશ જે હાથમાં લઈને જે હાથી ઉપર બેઠો હોય છે હાથીને અંકુશ રાખવા માટે એને આપણે કહીશું અંબાડી. બરોબર. અંબાડી કોણ હોય તો કે હાથી હોય. બરોબર. આવો કંઈક હાથી મને દોરતા આવડે છે. આવો જ કંઈક હોય. બરોબર. હવે આ હાથી ઉપર જે માણસ બેઠો હોય છે આ જે માણસ બેઠો હોય છે હાથી ઉપર એને આપણે કહીશું અંબાડી. બરોબર. અને આ માણસના હાથમાં જે એક લાકડી હોય છે મોટી એને આપણે કહીશું અંકુશ. ઓકે, ક્લિયર? ઓકે, ચાલો આપણે આગળ જોઈશું. હવે ચાલો સાચું વાક્ય શોધવાનું છે. ફરીથી બેટા સાચવીને જજે.
પાછળ અલ્પવિરામ તો નહીં આવે, કેમ કે અલ્પવિરામ હોય તો પાછળ એક બીજું વાક્ય હોવું જરૂરી છે. હવે જો આની અંદર જો બેટા સાચવીને જજે, આવું કોઈ બોલે? ના બોલે. બેટા સાચવીને જજે. જો આખું એક જ વાક્ય છે, સાદું વાક્ય છે, તો પછી એક કન્ટિન્યુઅસ બોલે, બરોબર? તો આ વિધાન પણ નહીં આવે. હવે જો એક વાક્ય આખું પૂરું થાય છે તો પછી એના પછી એક અલ્પ વિરામ આવે, આ પૂર્ણ વિરામ આવે. તો પછી અહીંયા પૂર્ણ વિરામ છે, અહીંયા નથી, તો અહીંયા આ પણ નહીં આવે. તો અહીંયા બી જે જવાબ છે એ તમારો સાચો આવશે. ઓકે, કહેવતનો અર્થ આપો, પાકે ઘડે કાંઠા ન ચડે. ખૂબ સરસ કહેવત પૂછી છે. બે ક્રિયા સાથે ન થાય, ખોટું. પોતાના આશ્રિત જ વિરોધ કરે, આ પણ ખોટું છે. નિર્જન સ્થળે પ્રચાર નિરર્થક, આ વિધાન પણ ખોટું છે. મોટી ઉંમરે નવું ન શીખાય, આ વિધાન સાચું છે. મતલબ કે જો તમારે શીખવાડવું હોય કોઈને તો એ નાની ઉંમરે બાળકોમાં શીખવાડી દેવું પડે, બરોબર? પાકા ઘડે કાંઠા ન ચડે, એટલે જે ઘડો હોય, ઘડો એ જ્યારે કુંભાર એને ઘડો બનાવતો હોય તો શરૂઆતની અંદર એને જે આકાર આપવો હોય આપણે આપી શકીએ, કુંભારે આપી શકે. એક વખત એ ઘડો પાકો થઈ જાય, બરોબર, એના પછી એને તમે આકાર ના આપી શકો. આકાર આપવા જો તો શું થાય? ઘડો તૂટી જાય, બરોબર? તો એવી જ રીતે નાની ઉંમરના જે બાળકો જે છે, જે શરૂઆતનો સમય છે, એની અંદર તમે એને જેટલું પણ સમજાવો, જેટલું પણ સારું કહો, બરોબર, એના શીખવા લાયક કહો, તો એના મગજમાં ઉતરશે ને એનો ઉછેર સારી રીતે થશે. પછી મોટો થયો હોય અને એના પછી તમે ગમે તેટલું કહો તો એ ચેન્જ નહીં થાય, બરોબર? એવું કહેવા માંગે છે. ચાલો આગળ જોઈએ. અખાડા કરવા, રૂઢિપ્રયોગનો અર્થ. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. અખાડા કરવા, તો કે આનાકાની કરવી? ના, પ્રયોગ કરવા, આ વિધાન સાચું છે. મતલબ કે કોઈ વસ્તુને પામવા માટે અલગ અલગ પ્રયોગો કરવા, અલગ અલગ એક્સપેરિમેન્ટ કરવા, બરોબર, એના કહીશું અખાડા કરવા. અખાડામાં કુસ્તી કરવી નહીં આવે, જાદુના ખેલ કરવા એ પણ નહીં આવે. બી જવાબ આવશે. ચાલો. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. અરે વાહ, ખૂબ સરસ છંદ છે ભાઈ, બરોબર? તો આ છંદ ઓળખાવાનો છે, કયો છંદ છે. તો આના પરથી તમને ખબર જ પડી જશે કે આ કયો છંદ છે. તો જો હવે નીચે જે ઓપ્શન આપેલા છે, મેં હમણાં પહેલા કીધું હતું કે છંદ હોય એટલે સૌથી પહેલા શું કરવાના? તો કે અક્ષરો ગણી લેવાના. અક્ષરો ગણશો એટલે તમને ખબર પડશે કે આ અક્ષરમેળ છે કે નથી. નીચેના 4 ઓપ્શન ઉપર જોઈ લેવાના અક્ષરમેળ છંદ કયા છે, બરોબર? તો અહીંયા જુઓ, તમે જુઓ, મંદાક્રાંતા, પૃથ્વી અને શિખરિણી, આ કેવા છંદ છે? તો કે અક્ષરમેળ છે. 17 અક્ષરો થાય. વસંતિલકા પણ અક્ષરમેળ છંદ છે, બરોબર? 14 અક્ષરો થાય તો વસંતિલકા જવાબ આવે. જોઈ લઈએ આપણે કેટલા શબ્દો છે, અક્ષરો છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17, બરોબર? આ જે ભેગો છે, જે જોઈન્ટ જે અક્ષરો હોય એને એક જ ગણવાનું હોય છે, એટલે 17 છે. મતલબ કે વસંતિલકા તમારો જવાબ નહીં આવે. ઓકે, શિખરણી, પૃથ્વી અને મંદાક્રાંતા આવશે. હવે જુઓ, હા પસ્તાવ, તો આની અંદર આ જે પહેલા 3 અક્ષરો છે એ કેવા છે? તો કે ગુરુ ગુરુ ગુરુ, બરોબર? એ આપણે છંદની અંદર જોઈશું, જ્યારે પણ આપણે છંદ ભણીશું ત્યારે જોઈશું.
તો ગુરુ 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 શેમાં આવે તો કે મંદાક્રાંતામાં સૌથી પહેલું જે હોય મંદાક્રાંતા જે છંદ છે એનું માળખું શું છે તો કે મ ભ ન ત ત ગા ગા મ ભ ન ત ત ગા ગા બરોબર આ મંદાક્રાંતાનું છે એવી જ રીતે પૃથ્વીનું કયું છે તો કે જસ જસ યલગા એવી જ રીતે શિખરણીનું કયું છે તો કે ય મ ન સ બ લ ગા બરોબર આ શિખરણીનું છે બરોબર તો હવે જુઓ આ મની અંદર મા તારા આવશે મા તારા એક મિનિટ મની અંદર મા તારા આવું આવશે મતલબ કે ત્રણે ત્રણ ગુરુ આવશે મા તારા અને આની અંદર પણ ત્રણે ત્રણ ગુરુ છે પાછળ તાઓ છે તા હવે આ જે પાછળના બે અક્ષરોનો આગળ પ્રભાવ પડે છે અને એના કારણે થઈને જે પ છે એ પણ ગુરુ થઈ જાય છે બરોબર અને હા તો પહેલાથી ગુરુ છે ઓકે તો અહીંયા તમારો સાચો જવાબ મંદાક્રાંતા આવશે કેમ કે અહીંયા માતારા ત્રણે ત્રણ પહેલા ગુરુ છે બરોબર આ ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મિત્રો ઓકે હવે જુઓ અહીંયા જસ જસ યલગાની અંદર શું છે તો કે લઘુ ગુરુ લઘુ છે ઓકે અને ય મ ન સભલગા એની અંદર શું છે તો કે લઘુ ગુરુ ગુરુ છે બરોબર તો એના કારણે થઈને અહીંયા મંદાક્રાંતા તમારો સાચો જવાબ આવશે પત્ની શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો બહુ જ ઈઝી પ્રશ્ન પૂછ્યો છે પત્નીનો સમાનાર્થી બહેન ક્યારેય ના થાય માસી ના થાય કાકી ના થાય પછી ભાર્યા જ થાય આમ પણ સમાનાર્થી એનું ભાર્યા જ છે અને આ સંસ્કૃત શબ્દ છે ભાઈ ઓકે ભાર્યા એટલે પત્ની થાય ચાલો ઉજળું એટલું દૂધ નહીં બહુ મસ્ત પ્રશ્ન અને ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયેલો બહુ દૂધ મેલું હોવું ના દૂધ જ ખરાબ હોવું બધું જ ખરાબ હોવું ના બાહ્ય દેખાવથી છેતરાવું નહીં અહીંયા તમારો જવાબ જે છે એ 3 આવશે ઓકે નદીની કાંકરાવાળી જાડી રેતી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો એને શું કહીશું તો કે વેકૂર બરોબર તો 3 જવાબ આવશે કાન ફૂંકવા બહુ જ મસ્ત પ્રશ્ન પૂછ્યો છે રૂઢિપ્રયોગ કાન ફૂંકવા કોને કહીશું ગુપ્ત વાત કરવી ના કાનમાં ફૂંક મારવી ના કાનમાંથી મેલ કાઢવું ક્યારેય નહીં કાન ભંભેરણી કરવી અહીંયા સાચો જવાબ તમારો આવશે 4 ઓકે તો અહીંયા લગભગ 20 જેવા પ્રશ્નો આપણે સોલ્વ કર્યા છે 20 પ્રશ્નો આ જે લેબ ટેકનિશિયનનું જે પેપર હતું એમાં આ ગુજરાતી ગ્રામરમાંથી પ્રશ્નો પૂછાયા હતા બરોબર તો આવી જ રીતે આપણે અલગ અલગ પેપરના ગુજરાતી ગ્રામરના પ્રશ્નો આપણે સોલ્વ કરીશું બસ અમારી સાથે જોડાયેલા રહેજો એકવાર લાઈક કરી દેજો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો કમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગ્યો એ અને નિત્યમ લાઈવ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઇબ જરૂર કરજો બરોબર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય હિન્દ જય ભારત નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીએ છીએ ઓકે